રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરી ઘરે બેસાડવા માટે ક્ષત્રિય સમાજ ઘરની બહાર આવ્યો છે। ગુજરાતભરમાં ગઈકાલે એટલે કે 6 એપ્રિલે ક્ષત્રિય સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા, મહારેલીનું આયોજન કર્યું। આ બધાની વચ્ચે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફત ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય એટલે કે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની જાહેરાત કરી। 9 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કમલમનો ઘેરાવ કરવામાં આવશે એવી એમણે જાહેરાત કરી। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી આજે પણ ક્ષત્રિય સમાજના ફેવરમાં તરફેણમાં નિર્ણય લેવા માંગતી નથી। રાજ શેખાવતે સોશિયલ મીડિયામાં એક વિડીયો મારફત જાહેરાત કરતા કહ્યું કે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ સમગ્ર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, છતાં પણ ન્યાય મળતો નથી। ત્યારે હવે ગાંધીનગર કમલમ ખાતે ઘેરાવો કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે, પ્રદર્શન કરવામાં આવશે। જેને જે સમજવું હોય એ સમજી લે। હવે આ માન સન્માનની લડાઈ છે। એક રાજકીય વ્યક્તિ દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છતાં પણ ભાજપ દ્વારા સમાજની માંગને ન્યાય આપવામાં આવતો નથી। એટલે આપણે સૌએ સાથે મળીને ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે 9 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે સંમેલન માટે ભેગા થવું છે। આ ઘેરાવ કહો તો ઘેરાવ, આક્રોશ કહો તો આક્રોશ, રજૂઆત કહો તો રજૂઆત, ધરણા કહો તો ધરણા અને પ્રદર્શન કહો તો પ્રદર્શન, પણ સંમેલન માટે બધા ભેગા થઈએ છીએ। આ નિવેદન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આપ્યું। સાથે એવું પણ કહી રહ્યા છે કે જેને જે સમજવું હોય એ સમજી લે। આ ઉપરાંત એવું પણ કહ્યું કે જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવામાં આવશે। તેમણે વિડીયોમાં વધુ એવું પણ કહ્યું છે કે 9 એપ્રિલના રોજ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાશે। આ માન સન્માનની લડાઈ છે। ગાંધીનગર ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે આવજો, દંડો મજબૂત લઈને આવજો, કેમ કે સરકારી પ્રશાસન છે અને તેની પાસે પણ સાધન સંસાધન હશે। સાથે એવું પણ કહી રહ્યા છે કે જેને જે સમજવું હોય એ સમજી લે। જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપીશું। ગુજરાતના ગામે ગામથી લાખોની સંખ્યામાં લોકો કમલમ ખાતે ઉપસ્થિત રહે, તેના માટે તેણે વિડીયોમાં લોકોને આહવાન કર્યું છે। હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે। તમામ ક્ષત્રિયોના આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ। આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા છે। જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે, તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે। જેને જે સમજવું એ સમજે, રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન। જેને જે સમજવું હોય સમજે, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું। તમામ લોકોને વિનંતી કરી છે અને આ મેસેજ સોશિયલ મીડિયા મારફત લોકો સુધી પહોંચાડવામાં આવે એવી અપીલ એમણે કરી છે। ક્ષત્રિયો અને રૂપાલા વિવાદમાં ક્ષત્રિયાણીઓએ જોહરની વાત કરી। ગઈકાલે તેમને રાજકોટ જોહર કરતા એમને રોકવામાં આવી, એમને નજરકેદ કરવામાં આવ્યા અને બધાની વચ્ચે ક્ષત્રિય સમાજના કરણી સેનાના આગેવાન કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ કમલમનો ઘેરાવ કરતી વખતે જો મને રોકશે તો હું આત્મદાહ કરીશ। આ મુદ્દો ખૂબ સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે। પહેલા સાંભળીએ રાજ શેખાવતને। હવે સમય આવી ગયો છે નિર્ણાયક લડતનો સમય આવી ગયો છે અને આ નિર્ણાયક લડતમાં આપણે સૌએ સાથે મળી અને આપણા માન, સન્માન અને સ્વાભિમાન માટે આપણા ક્ષત્રિત્વની શક્તિ એક જ સ્થાને ભેગી કરવી પડશે। આપણે ગુજરાતના જુદા જુદા સ્થળે 22 તારીખથી લઈને આજ સુધી આપણા સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું, પરંતુ આજ સુધી ગુજરાત સરકારના પેટનું પાણી પણ નથી હલ્યું।
હું સો સલામ કરું છું સમન્વય સમિતિની આ લડતને, પરંતુ હવે ગરમ દલ એટલે યુવાઓ, મારી માતૃ શક્તિઓ અને ક્રાંતિકારી ક્ષત્રિયોએ હવે મેદાનમાં ઉતરવાની આવશ્યકતા છે. હવે નરમ દલ નું જે કાર્ય એ સરાહનીય. હેડ્સ ઓફ સમન્વય સમિતિ, સલામ છે સો આપને કે આપે આટલા દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણે આ નિંદનીય યુવાનો સાથે મીટિંગ કરી અને હેડ્સ ઓફ છે તમે ક્ષત્રિય સમાજનો સાથ આપ્યો, પરંતુ તમે દુર્ભાગ્ય જુઓ, આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી આજે પણ ક્ષત્રિય સમાજના ફેવરમાં, તરફેણમાં નિર્ણય લેવા માંગતી નથી. એ આજે પણ પોતાના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી, ભૂતપૂર્વ શિક્ષક, રાજકોટના ભાવિ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બચાવવા માટે મેદાનમાં તૈયાર ઊભી છે. તમે વિચારો, તારીખ 22 થી લઈને આજ સુધી આપણા ક્ષત્રિયો મેદાને ઉતર્યા, માતૃ શક્તિઓ મેદાનમાં ઉતરી અને જોહર જેવી ઘોષણા આપણી છત્રાણીઓએ કરવી પડે. અરે મિત્રો, આપણે જીવીએ છીએ અને હું મારી માતાઓને બહેનોને કહેવા માંગુ છું, જોહર કરવાની તમને આવશ્યકતા નહીં. જ્યાં સુધી અમે જીવીએ છીએ કોઈ જોહરની આવશ્યકતા નથી. હવે આર પારની લડાઈ અમે લડીશું, આર પારની લડાઈ લડીશું. ગરમ દલ તૈયાર થઈ જાઓ. તારીખ 9 એપ્રિલ લખી લો. તારીખ 9 એપ્રિલ 2024 બપોરના 2 વાગે કમલમ ઉપર આપણે બધાએ ભેગા થવાનું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર, ક્ષત્રિય સમાજ, ગુજરાતનો તમામ ક્ષત્રિય, ગરાસદાર, કાઠી, કરડિયા, નળોદા, હાથી, મૈયા, જાગીરદાર અને મારો ઠાકોર સમાજ, આ તમામે તમામ ક્ષત્રિય એ દિવસે તારીખ 9 એપ્રિલ 2024 બપોરે 2 વાગે સંમેલન કરશે અને સંમેલન પર ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગર પર જ કરવામાં આવશે. એને તમે રજૂઆત સમજો તો રજૂઆત, તમે ઘેરાવ સમજો તો ઘેરાવ, અને તમે સમજો ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન. આર પારની વાત એ દિવસે નિર્ણય લઈને જ અમે મેદાન છોડીશું. અને આવશ્યકતા પડી તો મિત્રો ત્યાંથી વિધાનસભા દૂર નથી, ત્યાં પણ પહોંચીશું. એટલે તમે તમામ ક્ષત્રિયો તૈયાર થઈ જાઓ. અને મિત્રો, આપણે ક્ષત્રિય છીએ, આ મેદાને જંગ છે અને આર પારની લડાઈ છે અને માન સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે. આ આપણા છત્રાણીઓના બલિદાનની લડાઈ છે, જેમના વિશે નિમ્ન સ્તરની ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે. તૈયારીમાં આવજો. કેસરીયો ઝંડો અને ઝંડો લગાવવા માટે દંડો, પરંતુ દંડો મજબૂત જોઈએ. મારે સરકાર છે, પ્રશાસન છે, એમની પાસે સાધન સંસાધન છે. આપણે પણ તૈયારી દાખવવી પડશે મિત્રો. જેને જે ભાષામાં જવાબ જોઈએ એને એ ભાષામાં જવાબ આપવા માટે તમામ તૈયાર થઈ જાઓ.
ક્ષત્રિય સમાજ ખૂબ જ માન મર્યાદા અને આમન્ય સાથે આ આંદોલન કરી રહ્યો છે, છતાંય કેટલાક એવા તત્વો છે જે વારંવાર સળીઓ કરે છે. તો આવા તત્વોથી બચીને આંદોલન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અપેક્ષા રહેવાની છે. ચૂંટણીનો સમય છે, ખૂબ સંવેદનશીલ સમય છે. જે પણ નિર્ણય આવે પણ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવાનો કે રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. મનમાં રહેલી આક્રોશની આગ મન પૂરતી સીમિત રહે અને બહાર ન છલકાય એવી અપેક્ષા બધા પાસે રહેવાની છે. નમસ્કાર.